અમારે ત્યાં સૌથી મોટામાં મોટો પ્રશ્ન, માની લો કે જેવા નવા એડમિશન થાય ને એટલે 50-100 લોકોનું ગ્રુપ થાય ને એટલે અમે એને બોલાવીએ. અમે બોલાવીને કે ભાઈ અહીંયા આવું છે, તમે જોઈ લો. કેમ કે સહેલું નથી. પહેલાં તો એમ કહીએ ને કે મમ્મી પપ્પા બેને 5 વાર મિટિંગમાં આવવું પડશે. એને પપ્પા તો આવી જ ન શકે, એને પપ્પા તો આવી જ ન શકે, એને પપ્પા તો આવી જ ન શકે, એને પપ્પા એટલી બધી વાર બોલી જાય, એમ એક વાર બોલીએ તો એમને સમજાય છે. એટલી બધી વાર બોલી જાય એમ. એટલે પહેલાં તો ક્વેરી કરવામાં ત્યાંથી તે 20% તો ખડી જાય. પહેલી જ વાર આવે ને ટાઈમે જવાનું હોય એટલે પહેલાં તમે ફોન કરીએ ને કે ભાઈ 8 ને 16 આવી જજો, 8 ને 16 આવશો પછી પ્રવેશ નહીં મળે, એન્ટ્રી નહીં મળે. એટલે ટ્યુશનવાળા એન્ટ્રી ન આપે એટલે નથી રાખો, બીજે મૂકી દે આપણે. તમને સમજાય છે? એટલે પાઠશાલા અઘરી છે. આ અઘરી સંસ્થામાં કેટલાક લોકો હિત ખાતર બીજાને એમ કહે છે કે તોય તે બાળકોને મૂકવા હોય તો અહીંયા જ મૂકાય, અહીંયા સહેલું નથી તોય. અને ખરેખર અમે એના આભારી છે. આ વખતે 12 વર્ષમાં અમે પહેલી વાર કરીએ છીએ. અમને એમ લાગ્યું કે આ કરવું જોઈએ, કેમ કે આમાં સહેલું તો છે નહીં, કોણ જવાબદારી લે, કેમ એટલા બધા પ્રશ્નો હોય. તોય તમે જોયું કે કેટલા બધા પેરેન્ટ્સ બીજાને એમ કહેતા હોય છે કે ભાઈ તમારા બાળકને ખરેખર મૂકવું હોય તો અહીંયા મૂકાય એમ. આજે પહેલી વાર અમારે એવા મમ્મીઓને મંચ પર લાવવાના છે. પણ જે વ્યક્તિએ, જે પરિવારે અમને કમસે કમ એક ઘરમાં આંગળી અમારી ચીંધી છે એનો અમારે આભાર માનવો છે. તો એ મમ્મીઓને મંચ પર બોલાવવાના છે જેના નામ અમારી પાસે આવ્યા છે કે એમણે અમારી આ સંસ્થામાં કોઈક ને કોઈક રીતે, જેમ અમે તમારા પરિવારમાં કામ કર્યું છે એમ તમે પાઠશાલા પરિવારમાં કામ કર્યું છે. આ પાઠશાલા પરિવારમાં જે મમ્મીઓએ કામ કર્યું છે એને મંચ પર બોલાવી લઈએ. જો આમાં અમને વિચાર કરતા હતા કે ઘણીવાર અમારી પાસે નામ ન આવ્યું હોય, અમે આમ મંચ પર લાવવાનો વિચાર કરતા હતા તો આમ નામ ન આવ્યું હોય એટલે કોઈને એવું ખબર હોય કે તમે ક્યાંય પણ આમ આંગળી ચીંધી હોય અને તમારું અમારા સુધી નામ ન આવ્યું, ઘણીવાર રહી ગયું હોય, પહેલાંનું હોય, ઘણીવાર આર્ટ્સનું હોય, તો તમે મંચ પર સામેથી આવજો તો અમને ગમશે. એટલે એવી ભૂલ થઈ હોય તો એ ખાલી ક્ષમા માંગીએ છીએ અગાઉ કે તમારી નોંધ અમને છે જ તે. પણ બાય ચાન્સ આવું પહેલી વાર વિચાર્યું એટલે પહેલાં એટલું સિન્સિયરલી લખતાય નહોતા. હવે તો કરશું તો બહુ સિન્સિયરલી લખશું, પણ પહેલાં તો એવું સિન્સિયરલી લખતાય નહોતા એટલે અમને ખબર નહોતી. એટલે મારે આ બધા મમ્મીઓએ કંઈક ને પાઠશાલા સહેલી નથી, જાહેરાત પર ચાલે એવું કામ નથી આ. એટલે આ તમારો બધાને અમારો આમ થેન્ક યુ કહીએ છીએ કે તમે ક્યાંક ને ક્યાંક આંગળી ચીંધી હોય. આમ શું પાઠશાલાનું કોઈ કહેશે, આમ શું ગમીને એમ થાય કે બીજાને કહેવાનું મન થાય, શું મુદ્દા કોઈ બોલે એવું છે તમારે ઘરે? બોલો એટલું. હા બોલો તો. હા, તમારું ટાઈમ મેનેજમેન્ટ પરફેક્ટ છે અને બાળકો પ્રોપરલી આમ એની રીતે પોતાની રિસ્પોન્સિબિલિટી લે છે એમ, અને જાતે બધું કરતા જાય થાય છે અને કોમ્પિટન્સ એનો ડેવલપ કરે છે. વાહ, થેન્ક યુ થેન્ક યુ. તો બીજા કોઈ કહેશે? આમ બે ચાર જણા બોલો એટલે અમને ખ્યાલ આવે. હા, અમારા બાળકની પલ્લે પલની ખબર અમને ના હોય ને એના કરતાં વધારે તમે અમને પહોંચાડો છો. ફોલોઅપ સિસ્ટમ પાઠશાલાની છે એટલે એનાથી બાળકોનું ટ્રેક બન્યું રહે એના માટે. હા, બીજો કોઈ? કાજલબેન બોલશે. કાજલબેન. ડિસિપ્લિનમાં આવી જાય. હા 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 હા. અમને એમ થાય કે અમારા છોકરાને બહુ જ સારું પાઠશાલામાંથી શીખવા મળે છે, તો બીજાને કહીએ ને, એના ગ્રુપમાં બીજાને કહીએ તો એ પણ એમનો લાભ લઈ શકે. એવું થાય બિલકુલ. પછી આમ કયો તો ટાઈમે વાળોને એવું કહી જ દો કે આવું છે, અઘરું છે એવું કહો છો નથી કહેતા? હા, આપણે આવું અહીંયા અઘરું સાવ સહેલું નથી એમ, એટલે એવું તો કહો છો ને. હા, બીજા કોઈને? હા હા, લો. બીજા કોઈને કોઈ કહેશો કઈ? હેતલબેન બોલશે હવે એમના છેલ્લું. હા, હેતલબેન છેલ્લું વર્ષ છે. આગળ આવી જાઓ. કેમ ગયા હેતલબેન? ચલો ચલો. આમ તો બહુ બોલો છો. લો. હા, તમને આમ પાઠશાલાનું સૌથી ગમતી વસ્તુ શું? કે અહીંયા જે છોકરું ભણીને જાય કે ભણતું હોય એના પેરેન્ટ્સને એનું ટેન્શન નહીં રહે. એનું આમ સીધું છે. ફોલોઅપ સિસ્ટમ બહુ સારી. અમે તમને કહીએ કે આમ ચાલે છે એમ. હા, બીજું કોઈ કહેશે? આમ તમે પાઠશાલા કંઈક ચીંધો એનું કારણ શું એમ? કોઈ કહેશે? બોલો ને. હા 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 હા, તમે કહો. એક મિનિટ, તમે કહો. હા, ઘરે હોમવર્ક કરવા ન બેસતું હોય એ પાઠશાલામાં આવીને જે એનું એક્ટિવિટી કરે છે ને ઘરે જઈને જે તરત હોમવર્ક કરવા બેસી જાય છે એની માટે ફોલો કરીએ છીએ. હા, એ જે છે ને એ જવાબદારીની ભાવના છે. અમારો પહેલો અનુભવ છે કે એ અહીંયા આવે ને તો અમે 10 જણા ઊભા હોય એને વેલકમ માટે. ક્લાસમાં જઈને બેસીને જ જવાનું. ત્યાંથી એ જોવે છે કે જવાબદારીપૂર્વક કામ કરવાનું હોય એમ. તમે અહીંયા આવ્યા ને અમે કેમ ઊભા હોય એવું અમે રોજ ક્લાસે કરીએ છીએ. એક દિનનો શોબાજી નથી. છોકરા ક્લાસમાં એન્ટ્રી કરે ત્યારે મારે આખી ટીમ બહાર હોય ત્યારે ક્લાસમાં એનું કામ કરતા હોય, છોકરા આવીને ક્લાસમાં બેસી જાય એવી સિસ્ટમ નથી. જવાબદારીની ભાવના છે ને અટેન્ડ કરે કોઈ. એટલે એ પોતે
ટેક્સ્ટ બુક ને અટેન્ડ કરે, ક્લાસ ને અટેન્ડ કરે, અમે એને અટેન્ડ કરીએ એટલે ક્લાસ ને અટેન્ડ કરે, એવું પરસ્પર છે. હા બીજું, હા કયો. એટલે મારું એમ કેવું છે કે અહીંયા બેઠેલા હરેક પેરેન્ટ્સને કદાચ ઘણીવાર એવું બને છે કે ભાઈ અમે કેમ ભણ્યા નહીં, પણ મને એવું ખબર પડી કે ભાઈ પાઠશાલામાં આવીને બાળકોને સાચા સમયે ટાઈમની વેલ્યુ સમજે ને એ બહુ મોટી વસ્તુ છે. અને એટલા માટે મને બહુ જ ગમ્યું છે. મેં ઘણા પેરેન્ટ્સને પણ કર્યું છે કે ભાઈ તમે સજેશન આપ્યું છે કે પાઠશાલામાં જાઓ એમ. એ વાત સાચી, પણ ટાઈમે લાવવામાં અમને જે તકલીફ પડી છે શરૂઆતમાં, તમે માનશો ને, શરૂઆતના દિવસોમાં એવું હતું કે અમે 5-7 જણા તો બહાર માથાકૂટ કરવા ઊભા રહેતા, કેમ કે પાછા જતા ના રહે કાંઈ સીધા. એ તો હવે આપણો માહોલ, આ પર્યાવરણ બન્યું છે એટલે બધા સહમત થઈ ગયા છે. હા તમે કહો. અમારા તો સામેથી અમે કીધું નથી, પણ અમારા છોકરાઓના બિહેવમાં એના પર્સન્ટેજમાં વધારો જોઈને અમને એ લોકોએ પૂછ્યું કે શું છે તમે ક્યાં ટ્યુશન કરાવો છો, કેમ છે, એવી રીતે અમે તમને. વાહ, થેન્ક યુ. હા બીજા કોઈ એ બાજુ કંઈ. હા માઇક્રોફોન નહીં. હલો. હા અહીંનો માહોલ સારો છે, શિક્ષણ પદ્ધતિ સારી છે. એવું કહેવાય ઇન શોર્ટ કે પાકે ઘડે કાંઠા ના ચડે પણ તમે લોકો ચડાવી દો છો. હા એવું તો છે. હા હા બીજું કોઈ આ બાજુ કોઈને કેવું છે કંઈ? તો બધા કહે ને ઘરે બહુ બોલે ને વારો ન આવે ને એ કોણ? કોઈને કંઈ કહેવું હોય તો. બહુ હૃદયપૂર્વક આખી પાઠશાલા વતી અમે તમારો આભાર માનીએ છીએ. આ સહેલું કામ નથી અને ઘડતરનું કામ ક્યારેય સહેલું ન હોઈ શકે. શિક્ષકનું કામ ક્યારેય બાળકોને રાજી રાખવાનું નથી અને આ પરિવારને રાજી રાખવાનું નથી. હું તમને કહું, બાળકોના જીવનમાં મા બાપ તરીકે અને શિક્ષક તરીકે આપણી ભૂમિકા એને ગમતું કરવાનું નથી, એના માટે જે સારું છે, સાચું છે એ કરવાની છે. એને શું ગમે છે ને એને શું નથી ગમતું ને એ કેમ રહે છે ને એ મુદ્દા આપણા નથી. આપણા મુદ્દે આપણે જવાબદાર છે એના માટે હિતકર શું છે. એટલે અઘરી સંસ્થા થાય પણ ઘડતરના પરિણામમાં જે મોટા મોટા લોટ આવે છે એનું કારણ એ જ છે. એટલે બીજા બહુ લોકો સુધી વાત પહોંચાડજો. બહુ હૃદયપૂર્વક તમારો આભાર માનીએ છીએ. આપ સૌને અમારા તરફથી એક નાનકડું ગુલાબનું ફૂલ આપીએ છીએ, એક પાઠશાલા લખેલી પેન આપીએ છીએ. તમે ખરેખર અમારા સહકાર કર્યો છે એના માટે આભાર માનીએ છીએ. કોઈનું નામ લઈ ગયું હોય તો એનો પણ આભાર માનીએ છીએ. થેન્ક યુ.